આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરા નહીં મટે, નહીં ટળે. ઓળખવાનો પ્રયત્ન કરજો. રામ કેમ રાજી રહે, શ્યામ ઘનશ્યામ કેમ રાજી રહે. આપણા બોલ્યા થકી કોઈને દુઃખ લાગે એમાં એકે રાજી રહે નહીં. એમ દરેક રીતે દરેક જગ્યાએ જ્યાં સત્ય છે ને ત્યાં ઈશ્વર છે. એટલે જ્યાં તમે સાચા છો, પણ એ સાચામાં પણ સમજણ જરૂરી છે, નહીતર એ વળી પાછો સંબંધ બગડશે. ઘણીવાર આપણે સંપૂર્ણ સાચા હોય પણ એ આપણી જે સચ્ચાઈ છે ને એને આપણે ક્રોધથી પ્રગટ કરીએ છીએ. ના, એ સચ્ચાઈને સમજણથી પ્રગટ કરવાની છે. આપણને ખબર છે કે સામેનો વ્યક્તિ ખોટો છે. આપણી આજુબાજુમાં ઉભેલા 5 વ્યક્તિઓ કહે છે કે ભાઈ તું સાચો છે, તો પછી ત્યાં સંપૂર્ણ નિર્મળતાની સાથે એ તમારા સાચાપણાને પ્રગટ કરવાનો પ્રયત્ન કરજો, તો એ સંબંધ જળવાશે અને તમે સાચા છો એવું પણ આખરે સાબિત થશે.